ચાલો આજે ભવનાથ મંદિરના એક એવા દિવ્ય રહસ્યને જાણીએ જ્યાં શ્રદ્ધા અને શક્તિની એક અદ્ભુત ગાથા એક પ્રાચીન પથ્થર પર લખાયેલી છે. આપણે આ પવિત્ર કથાની ઊંડાઈમાં ઉતરીએ. આપણી આખી વાતનો આધાર છે આ શિલાલેખ. એ ભવનાથ મહાદેવ મંદિરના મહાત્મ્ય એટલે કે એના ગહન પૌરાણિક મહત્વ અને ગૌરવની આખી કહાણી કહે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે કોઈ જગ્યા આટલી પવિત્ર અને શક્તિશાળી કેમ બની જાય છે? શું એનો ઇતિહાસ, લોકોની શ્રદ્ધા કે પછી કંઈક બીજું જ? આ કથા આપણને એક અસાધારણ જવાબ તરફ લઈ જાય છે. આ કોઈ સામાન્ય મંદિર નથી. પ્રાચીન સ્કંદ પુરાણ તો એવો દાવો કરે છે કે આ એવું પવિત્ર સ્થળ છે જ્યાં માત્ર દર્શન કરવાથી મોક્ષ મળી જાય, એટલે કે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ. પણ સવાલ એ છે કે આવું કેમ? એની પાછળનું કારણ શું છે? ચાલો જાણીએ. આ સવાલનો જવાબ આપણને દેવતાઓ વચ્ચે થયેલી એક વાતચીતમાં મળશે. એક એવી વાતચીત જે એક મોટી બ્રહ્માંડીય ઘટનામાં પરિણમે છે. આખી વાર્તાની શરૂઆત જ એક સવાલથી થાય છે. દેવી પાર્વતી એમના પતિ ભગવાન શિવને એક સરળ પણ ખૂબ જ ઊંડો પ્રશ્ન પૂછે છે. અને ભગવાન શિવનો જવાબ એકદમ સ્પષ્ટ અને સીધો હતો. એમણે કહ્યું કે એવા ભક્તો પર હું પ્રસન્ન થાઉં છું જેમનામાં મારા માટે અટલ શ્રદ્ધા હોય. એમણે શ્રદ્ધાને જ સર્વોપરી ગણાવી. પણ વાત અહીં અટકતી નથી. આ જવાબ પછી ભગવાન વિષ્ણુ સાથે થોડો મતભેદ થાય છે. અને પછી જે થયું એ કોઈએ વિચાર્યું નહોતું. ભગવાન શિવ અચાનક જ અંતર્ધ્યાન થઈ ગયા. હવે શિવજીના આમ અચાનક અદૃશ્ય થઈ જવાથી દેવલોકમાં તો ચિંતાનું મોજું ફરી વળ્યું. એટલે પછી શરૂ થઈ એમને શોધવાની એક મોટી બ્રહ્માંડીય ખોજ. સૌથી પહેલાં તો ચિંતિત પાર્વતીજીએ શોધખોળ શરૂ કરી. પછી એમની સાથે ભગવાન વિષ્ણુ અને બીજા બધા દેવતાઓ પણ જોડાયા. અને બધાએ મળીને આખું બ્રહ્માંડ ખૂંદી વળ્યું કે ક્યાંકથી તો મહાદેવનો કોઈ સંકેત મળે. પણ થયું એવું કે શોધખોળ દરમિયાન એમને ભગવાન શિવ તો ન મળ્યા, પણ એમના વસ્ત્રો મળ્યા. આ એક બહુ મોટો સંકેત હતો. એ બતાવતું હતું કે તેઓ કોઈ ભૌતિક સ્વરૂપમાં નથી, પણ નિરાકાર રૂપે ક્યાંક હાજર છે. અને બસ પછી તો દેવી પાર્વતીએ એટલી હૃદયપૂર્વક પ્રાર્થના કરી, એટલી ભક્તિ કરી કે એનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ બધાની સામે ફરીથી પ્રગટ થયા. આ શોધનો શું ભવ્યાંત હતો! હવે અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે શિવજી જે રૂપમાં પ્રગટ થયા એ હતું સ્વયંભૂ શિવલિંગ. સ્વયંભૂ એટલે શું? એટલે કે જે જાતે જ પ્રગટ થયું હોય, જેને કોઈએ બનાવ્યું ન હોય. મંદિરના બનવાની આ જે કથા છે ને, એ જ એની આજની શક્તિનો સ્ત્રોત છે. ખાસ કરીને મહાશિવરાત્રિની રાત્રે, જેને અપાર શક્તિની રાત માનવામાં આવે છે. અને આ જ કારણ છે કે આ દંતકથા આજે પણ એટલી જ મહત્વની છે, કારણ કે એમાં એક વચન છુપાયેલું છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર શિવજીની એ જ સ્વયંભૂ શક્તિ ભક્તો માટે એકદમ સુલભ બની જાય છે. આ શિલાલેખ એકદમ સીધું અને સ્પષ્ટ વચન આપે છે કે જે કોઈ પણ મહાશિવરાત્રિની રાત્રે સાંજથી સવાર સુધી અહીં પૂજા અર્ચના કરે છે એને સ્વર્ગમાં સ્થાન પાક્કું મળે છે. પણ આ વાત અહીં પૂરી નથી થતી. આ કથા ખાલી ભૂતકાળમાં નથી રહી. એ આજે પણ જીવંત છે એવી માન્યતાઓ દ્વારા, જેમાં કહેવાય છે કે અહીં અમર મુલાકાતીઓ આવે છે. ત્યાંના લોકો માને છે કે આજે પણ અહીં દિવ્ય આત્માઓ પૂજા કરવા આવે છે. કોણ કોણ? તો કહેવાય છે કે દેવોના રાજા ઇન્દ્ર, અમર યોદ્ધા અશ્વત્થામા અને મોટા મોટા સિદ્ધ પુરુષો, એ બધા વેશ બદલીને અહીં આવે છે. આ માન્યતા ભૂતકાળને વર્તમાન સાથે જોડી દે છે. તો આ બધી વાતો આપણને વિચારવા મજબૂર કરે છે, નહીં? કે જો આ દંતકથાઓ આજે પણ જીવંત છે, તો આપણા આવા પ્રાચીન સ્થળો બીજા કેટલાય રહસ્યો પોતાની અંદર છુપાવીને બેઠા હશે. એવી કેટલીય વાર્તાઓ હશે જે પથ્થરો પર કોતરાયેલી છે, લોકોની શ્રદ્ધામાં જીવી રહી છે અને બસ આપણી શોધની રાહ જોઈ રહી છે.